મહાપુરુષો અનુભવની વાણીથી લખી ગયા છે. કેવા ભજનો લખ્યા છે. 16 પગથિયાનું બ્રિજરાદાનજી સિંહાસન કૃષ્ણ પરમાત્માનું, બાજુમાં એક બાજુની અટારીમાં અષ્ટપટરાણીઓ બિરાજે છે અને ઉદ્ધવજી કાટ 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 કરતા આવે છે એ સભામાં અને પરમાત્માને કહે છે કે ભગવાન આટલી આટલી જગ્યાએથી તમને આમંત્રણ છે, પણ સૌથી પહેલા આપણે જવું પડશે દુર્યોધનને ત્યાં. સંધિ માટેનો છેલ્લો પ્રસ્તાવ લઈને જાય છે અને એ પણ અસ્વીકાર કરવામાં આવે પછી ત્યાંથી કૃષ્ણ પરમાત્મા નીકળી જાય છે અને વિદુરજી પોતાનું મંત્રી પદ ત્યાગીને કૌરવ કુળથી છૂટા પડીને નીકળે છે અને અહીંથી કૃષ્ણ પરમાત્મા નીકળે છે. અને એ સમયે કૃષ્ણ પરમાત્માની મોઢાની રેખા જોઈને વિદુરજી પામી ગયા છે કે આ પરમાત્મા જમ્યા નથી, અહીંથી અન્નજળનો ત્યાગ કરીને નીકળ્યા છે. અને વિદુરજી કહે છે કે ભગવાન ભોળાનાથના આપે જ્યારે 7 વરદાન લીધા એમાંથી એક વરદાન તમે એવું માગ્યું હતું કે માં અન્નપૂર્ણાને કહેજો કે મારી આસપાસ ક્યાંક રહે, કેમ કે મારે ઘણા બધા એવા કાર્ય કરવાના છે. ભગવાન ભોળાનાથ પાસે માગેલા વરદાનોમાંનું એક વરદાન એ પણ હતું. ત્યારે કીધું પ્રભુ તમે ભૂખ્યા છો, તમે બીજાને જમાડો છો, ભેગા હાલો મારી હારે. અને બધા જ પ્રકારની જે આખી લિસ્ટની વાત હતી ઉદ્ધવજીને કહી દીધું બધી આજની મિટિંગો કેન્સલ કરો, હાલો ત્યાં જવું છે. અને વિદુરજીને ત્યાં જાય છે પરમાત્મા અને વિદુર હજી ત્યાં પહોંચે ત્યાં તો કૃષ્ણ પરમાત્મા રથમાં બેહીને આવી ગયા છે અને વિદુરજીની રાડ ફાટી ગઈ કે હે દેવી આ કૃષ્ણ પરમાત્મા આવી ગયા છે. ને ત્યાં તો કૃષ્ણ પરમાત્મા બેઠા અને એની વ્યવસ્થા ઉદ્ધવજી કરે છે. તૂટેલી ફાટેલી ખાટલી પાથરી છે, એના ઉપર ફાટેલી ગોદડી મૂકી છે અને અહીંયા વાત ખાલી બાળ થયા શબ્દ સાંભળ્યો કૃષ્ણ પરમાત્મા આવ્યા છે. એ વાત સાંભળતાની વેત વિદુરના પત્ની નાવણિયામાં નાવણ કરતા હતા, નાતા હતા, એ દોડીને આવ્યા, એને ભાન નથી રહ્યું કે મેં કપડાં નથી પહેર્યા. અને કૃષ્ણ પરમાત્માની સામે આવીને લાકડીની પેઠે પડી જાય છે. અને વિદુરજી ત્યારે એમ કહે છે કે હા હા દેવી તમે વસ્ત્રો નથી પહેર્યા. અને એ સમયે વિદુર પત્ની જવાબ આપે છે કે વસ્ત્રો નથી પહેર્યા એ તો મારીને તમારી આ ચામડાની આંખો જોવે છે, વસ્ત્રો નથી પહેર્યા એ મારીને તમારી ચામડાની આંખો ભાળે છે, પણ પરમાત્મા તો માત્ર પ્રેમ જોવે છે. કે છે પ્રીતમ પ્રેમ વિના એ તમને નહીં મળે નંદ કુમાર. પરમાત્માની બાજુમાં વિદુર પત્ની કાંઈ ઘરમાં છે નહીં, 56 ભોગ મૂકીને આવ્યા છે. અને ત્યારે વિદુર પત્ની જે ઘરમાં છે એ ખવડાવ્યું, પણ છેલ્લે જમાડ્યા પછી ભગવાનને કે ભગવાન 2-4 કેળા પડ્યા છે આપજો, તો કે લઈ આવો. એટલે એ કેળાની છાલ ખોલીને એનો જે વચ્ચેનો ખાવાનો ગર્ભ છે એ ધૂળમાં નાખી દે છે અને એ છબીલો કૃષ્ણ પરમાત્મા એ વિદુર પત્નીના હાથની છાલો ખાય છે. પરમાત્મા માત્ર ને માત્ર પ્રેમને આધીન. અને એ દ્રશ્યને કબીરજીએ ટાંકવી લીધું છે. અને શું કબીરજીનું ભજન છે. ભજનમાં દાદ નહીં આપો તો મારા બાપ ક્યાં દાદ આપશો. તમારો પડકારો ભજનમાં તો હોવો જોઈએ ને. ભજન સાચવવાની જવાબદારી અમારી છે એટલી જ તમારી છે. કેમ પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુ, કાનદાસજી બાપુ એ જ્યારે ગાતા ત્યારે સ્ટીયરિંગ એના હાથમાં હતું અને અત્યારે સ્ટીયરિંગ તમારા હાથમાં છે મારા બાપ. તમે જ્યાં પડકારો કરશો ત્યાં અમારે ગાવું પડશે. એટલે તમારો પડકારો ભજનમાં નહીં આવે તો ક્યાં આવે હે. અને આ તો ભાઈ મહાત્માજીની તિથિ છે, એમાં તો ભજન થવા જોઈએ. એટલા માટે તમારો પડકારો આવે તો અમને આનંદ આવે છે. અહીં કાંઈ લેવાનું નથી, પણ આ આનંદ કરવા માટે ભેગા થયા છે. એક શેર સંભળાવું તમને મારી નાખે એવો. બ્રિજરાદાનભાઈ કીર્તિદાનભાઈને ત્યાં ઉતારો હતો, ત્યાં અમે શિવરાત્રિમાં બોલ્યા હતા. અને આના પહેલાં હું લગભગ 2017માં હું ને કીર્તિદાનભાઈ બાપુની તિથિમાં આવ્યા હતા. અને અમારા જયદીપભાઈ ને કીર્તિદાનભાઈ જોડે વાત પણ થઈ. એણે એવું કીધું કે મારે એક રેકોર્ડિંગ છે એટલે નથી આવવાતું, પણ એ માણસ એક શબ્દ બહુ સારો વાપર્યો. એણે એવું કીધું કે મારો જીવ તો ત્યાં જ હશે. એટલે તમારો પડકારો ભજનમાં આવશે તો મારા બાપ મને વધારે મજા આવશે.
હું તમને વાત करतो तो कि समंदर के सफर में हवाओं को चलाता है। वाह तो बोलो यार, तुम्हें आ शेर छे। हाँ, समंदर के सफर में हवाओं को चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है। समंदर के सफर में हवाओं को चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है। और तुझे खबर नहीं ए मेले में घूमने वाले। તમે સામે પડકારો કરો તો અમને ગાવાની મજા આવે મારા બાપ। समंदर के सफर में हवाओं को चलाता है, जहाज खुद नहीं चलता कोई और चलाता है। और तुझे खबर नहीं ए मेले में घूमने वाले, तेरी दुकान कोई और चलाता है। बंटी रुचि रुचि भोग लगाई, हर हर गोमती। रुचि रुचि भोग लगाई, ए ओ द्रवदी आलो ने विदुर गे जाई। ऊंचा ऊंचा महलो दुर्योधन ना, ऊंचा ऊंचा महलो 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 दुर्योधन रति भर सुख न पाई, हर हर गोमती। रति भर सुख न पाई, उद्धव जी आलो ने विदुर गे जाए। आलो ने विदुर છેલ્લી કડીમાં કબીર સાહેબ શું કહે છે? મારી નાખ એવા ભજનો છે ભલામણા આપણા। કહત કબીર સાહેબ સુનો ભાઈ સાધો, कहत कबीर साहेब सुनो भाई साधो जी। आवा संतो वेचे त्या वेचाई, हर हर गोमती। साधुरा वेचे त्या वेचाई, મહાપુરુષો કેવા ભજનો કરીને ગયા છે। ખોબા જેવડું ગામ હોય ને એમાં રામજી મંદિરે રામદાસ બાપુ એક બે તારો લઈને બેઠા હોય અને સામે બે પાંચ બાબલાઓ બેઠા હોય ફાળિયા બાંધીને, અને એ સમયમાં ભજનો કેવા થતા સાંભળવા જેવા ભજનો છે।
મોતીડા એ રાણમાં એ વરાય માથે પડે ઘણ કે રાખા એ ફૂટે ઈ તો ફટકિયા રે કહેવાય ખરાની ખળે ખબરું થાય આવો ને જે સનરાય આપણ પ્રેમ થકી એ જી મળીએ રે આવા હાચા હાચા સંત હોય ત્યાં જઈ ભળીએ જે સલ કરીને એ વિચાર માથે કઈ જમકે સપના જેવો છે સંસાર તોડી રાણી કરે રે પોકાર આવો ને જે સલરાયા એવા પ્રેમ થકી મળીએ એ આવા હાચા હાચા સાધુ હોય ત્યાં ભળીએ રે પછી એનાથી આગળ જાય તો કેવું ભજન હતું પ્રીતમ વરની એ જીને આ ભજન જ્યારે હું ગાઉં ત્યારે બ્રહ્મલીન લક્ષ્મણ બાપુને હું દર વખતે યાદ કરું મારા બાપ હે શું ભજન કરી ગયા છે એ સાધુડાઓ આવા ભજન ક્યાં સાંભળવા મળે છે હવે અને ગાવાય ક્યાં આવા કોક કોક ઠેકાણા છે કે જ્યાં હવે ભજન પૂરા ગાવા મળે છે જયદીપભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ મહાત્માજીની આ 59મી તિથિમાં મને અહીંયા મારા સૂરને પવિત્ર કરવાનો મોકો મળ્યો છે જયદીપભાઈને તાળીઓથી વધાવીએ આપણે અને બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુથી લઈને અમારી સુધીના અત્યારના બધા જ ગાયકો સાથે જેમણે તબલાથી સંગત કરી છે એવા શબીર ઉસ્તાદને આપણે તાળીઓથી વધાવીએ અનિલ ઉસ્તાદ પણ એટલા સારા ઉસ્તાદ છે પણ એની સમજદારી જો કે એમના સિનિયર આર્ટિસ્ટ બેઠા એટલે એ સાઈડમાં બેઠા છે હા બિલકુલ આ ગુરુ તો સવાલ જ નથી પણ અત્યારે કોણ માને છે ગુરુનું બાબુ એક ફોન ન પડે એટલે ગુરુ બદલી નાખે છે લોકો એક માનતા જો પૂરી ન થાય એટલે માતાજી બદલી નાખે છે માણસો આ યુગ કેવો આવ્યો તમે જુઓ તો ખરા કઈ બાજુ જાય છે આપણે હે પણ બંને ઉસ્તાદને તાળીઓથી વધાવો મારા બાપ ગાયત્રી સાઉન્ડને જોરદાર તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો મારા જયદેવ બાપુ હાજી આટલું એ કેમ સમજાતું નથી કે અમીરસ કોઈ પાતું નથી આટલું એ કેમ સમજાતું નથી કે આ દુનિયામાં અમીરસ કોઈ પાતું નથી અને તોય ઊભા છો મૂર્ખ આશા ધરી આ જગતમાં સ્વાર્થવીણ કોઈ ઝેર પણ પાતું નથી આ એટલે સ્વાર્થી પણ બ્રિજરાજ દાનભાઈ ઝેરનો તો ક્યાં પ્રશ્ન છે એ તો હું પી ગયો ઝેરનો તો ક્યાં પ્રશ્ન છે એ તો હું પી ગયો પણ આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો હા અમને હવે હવાનો હાથ ઝાલતા આવડી ગયું છે અમને હવાનો હાથ ઝાલતા આવડી ગયું છે અને ખુશ્બુની દુખતી નસ પકડતા આવડી ગયું છે બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે કેમ કે ભરી મહેફિલમાં બધાની નજરે ચડતા આવડી ગયું છે અને એનાથી આગળ વાત કરું કે હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો હવે નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો કેમ કે માણસને હવે મદારી પકડતા આવડી ગયું છે માણસને મદારી પકડતા આવડી ગયું છે અને તમે મન મૂકીને વરસો ઝાપટું અમને નહીં ભાવે એટલે તમારી દાદ હોય તો એક હારે તાળી ઉપાડો મારા બા તમને આનંદ આવે તો તમે મન મૂકીને વરસો ઝાપટું અમને નહીં ફાવે અમે તો હેલીના માણસો માવઠું નહીં ફાવે તને ચાહું તારા ચાહનારને ચાહું તને ચાહું તારા ચાહનારને પણ ચાહું તું દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે
આ બધું આપણને નહીં ફાવે. અમે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ ઉપર, પણ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. અને ભાઈ રગ રગથી ને રોમ રોમથી તૂટી જવાય છે બ્રિજરાજદાનભાઈ. રગ અને રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત છે કે જીવી જવાય છે. તમને મજા આવે તો આ પડકારો કરજો. રગ અને રોમથી તૂટી જવાય છે, તેમ છતાંય મજાની વાત એ છે કે જીવી જવાય છે. અને વરસાદ શું કરે ને છત્રી શું કરે? વરસાદ શું કરે અને છત્રીએ શું કરે, પણ આ તો બીજાને કોરો રાખવા પલળી જવાય છે. પણ હું બધાનો પરિચય કરાવતો હતો, એમાં ગાયત્રી સાઉન્ડ જસદણ એમને આપણે વધાવીએ. 2 હાથ તાળીઓથી વધાવો એમને. આટલું સરસ શૂટિંગ ચાલે છે, એમને પણ તાળીઓથી વધાવો મારા બાપ. અને જેમના મારા ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા છે. મારા ઘરે મારા બેનનો જન્મ થયો ત્યારે, મારા ભાઈનો જન્મ થયો ત્યારે નહોતા આવ્યો, પણ મારા બેનનો જન્મ થયો ત્યારે ખાસ આવ્યા મારા ઘરે કે બાપુ તમારા ઘરે માતાજી આવ્યા છે, તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. એવા વધામણા દેવા આવેલા બ્રહ્મલીન પૂજ્ય ઈશ્વરદાનજી બાપુ, એમને હું કોઈ દિવસ ભૂલી ન શકું. અને એમના દીકરા અમારા મોટા ભાઈ બ્રિજરાજદાનભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કેમ કે મેં જોયું છે કે નાનામાં નાનો માણસ હોય તો ભાવથી એમને કહે એટલે એ 100% આવે. અને એના કાંઈ વખાણ કરવા એવું મને પહેલાં એણે કીધું નથી, પણ આ સત્ય વાત છે. અમારું મંદિર છે, આમાં અમે ખોટું ન બોલી શકીએ. એટલે એવા ભાવના મુખ્ય મૂળ માણસ ભાવના છે, અને આમે મુખ્ય માણસ ભાવના પણ છે. ઓછે લાકડો તો બળે એમ નથી, એનું બહુ મોટું બજેટ છે ભાઈ, પણ એનું આના કરતાં એ આના માણસ છે. એટલે મૂળ ભાવથી આવ્યા છે. પણ મૂળ આપણે ભજનની વાત કરતા બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી નાખો મારા બાપ. હા, ભજનમાં આપણે હતા મૂળ. એટલે કેવા ભજનો મહાપુરુષો લખી ગયા છે, અને અનુભવથી લખેલી બધી વાણી મહાપુરુષોને, જેની આપણે વાત કરતા હતા એક પછી એક ભજનની. કેમ કે મારી પાસે સમય ઓછો છે ને મારે ગાવું છે જાજો. પ્રીતમ લક્ષ્મણ બાપુએ ગાયું છે આ ભજન. હું અનેક વાર સાંભળતો હોઉં છું. એ જી રે ચૂંદડી રે મહાસંતો ઓઢવાને માટીના સોર છે. પ્રીતમ વારની એ જી રે ચૂંદડી રે સંતો ભાઈ ઓઢવાને મળ્યા. જેરે ઓઢે તે અમર રે અકળ કળામાં જય બળિયા. પ્રીતમ વરની કેવા ભજનો લખી ગયા સંતો. હું તને પૂછું મારી બેની રે સોહાગાન રે, તું મને કહી રે સંભળા. રે મલકના એ બેની મારા તમે રે વાત કિયા દેશ તમે રે સુંદરી રે એ સોહાગણ સુંદરી સુંદરી સુંદરી. આ મૂળ આપણી ભજન પરંપરા છે. કેવા ભજનો થતા. લીલા લીલા મોતીડાને
સાગરના 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 આ આપણી પરંપરા છે, મૂળ ભજનની પરંપરા છે. પણ આપણે ક્યાં હતા? મીરા ગામે માલા સંત ચરણ રજ હરી મીરા પ્રભુજી સંત ચરણ રજ હરી પણ ઉડીને લાગી મારે અંગ એ સાહેલી મોરી સાહેલી અમને આજ ભાગ્ય રે મળ્યો ભાગ મળ્યો સાધુ પુરુષનો એ પુરુષનો એ પુરુષનો હવે જે ભજન ગાઉં છું ને માત્ર ને માત્ર ઘોર માટેનું ભજન ગાઉં છું ભાઈ. આ કઈને ગાઉં છું અને હું તો સાધુ છું એટલે તમારી પાસે માગી શકું, હકથી માગી શકું. તાંબડીને નીકળી જાવ ભિક્ષાન દે એટલે તમારે દેવું પડે. એટલે જયદીપભાઈ તમને છૂટી મારા નામનું અહીંયા જે પણ તમારે આંકડો જાહેર કરવો હોય કે લખવો હોય લખી લેવાની છૂટ હવે તમારે દેવું પડશે, જે તમને મોજ પડે. 2 થી 3 જ કડી ગાવી છે મારે, પણ તમને મજા આવે તો વરસજો. આ મારી રીલ હાલે છે હમણાં માર્કેટમાં, એટલા માટે 2-4 ખાલી લાઈન જ ગાવી છે તમારી સામે. એક રીલની 2 લાઈન ને બીજી રીલની 2 લાઈન, પછી આપણે આગળ પાછું ભજન કરશું. પણ તમને મજા આવે અહીંયા વરસજો. કટારી કાળ જેવાગી કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. રહું છું रात भर जागी जागी रहूं છું रात भर जागी તમારી કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. તમારી યાદ આવે છે. પણ આ એક અલગ કટારી છે, આપણી બીજી એક કટારી છે. કટારી કાન જેવાગી તમારી યાદ આવે છે. કટારી રહું છું રાત ભર જાગી મારા બાપ રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. તમારી
બીજી એક બે લાઈન તમને સંભળાવી છે. એરી સખી મંગલ ગાવો લક્ષ્મી જીવારો નજર ઉતારો લક્ષ્મી જીવારો નજર ઉતારો આજ મોરે रस मीठा है राम का पीले पीले रस मीठा है राम जो रस पीने से जुबा पे नाम घनश्याम का नामो घनश्याम गागर तू अपनी हस्ती मिटा के पी. साधु संतो शू पीवे? संतों व्यसन शू है समीर उस्ताद जी? साधु व्यसन शू? मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती यहाँ लेके आई. पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा
मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने, सिवा मेरे अपने, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं। पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ नहीं। यहाँ लेके आई आई मुझे मेरी मर्जी, कहाँ लेके आई मुझे मेरी मर्जी, कहाँ लेके आई। સંતોની હાજરી છે ત્યારે મંગલ ભવન અમંગલ દ્રવ સુદશરથ અજીર બિહારી રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય राम ही केवल प्रेम पियारा, जान ले जो जान निहारा। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। मंगल भवन अमंगल हारी, द्रवौ सुदशरथ अजिर बिहारी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, सिया राम जय जय, सिया राम जय जय, सिया राम जय जय, सिया राम जय जय, सिया राम जय પણ પૂજ્ય હરિહરાનંદ બાપુજીની આ તિથિ નિમિત્તે હું એટલા માટે બે લાઈન બાપુની માળાને ગાઈશ, કેમ કે થોડા વર્ષ પહેલાં વારસો મ્યુઝિકલ સિરીઝમાં જેમાં પ્રિયાબેન સરૈયા અને અમે લોકોએ
બાપુની માળા અમે રિલીઝ કરી હતી અને બધાએ ખૂબ વધાવી છે, એટલે એનાથી મને ઘણું બધું મારા ક્ષેત્રમાં ઘણો બધો ફાયદો થયો. એવા મહાત્માજીને સમર્પિત કરવા માટે એ રિલીઝ થયા પછી પહેલી વાર આજે હું આ ગાવા જઈ રહ્યો છું આપ સૌ સમક્ષ. એટલે બાપુના ચરણમાં મારે 2 લાઈન તો 2 લાઈન મૂકવી છે. એટલે આપ સૌને મારી વિનંતી કે 2 લાઈન તો 2 લાઈન મારી સાથે બધા ગાજો અને એક તાળી પાડીને માળા આપણે બધા ગાઈએ. એટલે જો કે શરૂઆતમાં ગવાઈ ગઈ છે, પણ તેમ છતાંય મારી પોતાની ઈચ્છા છે કે બાવાજીના ચરણમાં એ માળાના 2 કડી તો 2 કડી આપણે મૂકીએ. એટલા માટે ગુરુજીના નામની હો માળા છે લોકમાં. આપ સૌને વિનંતી કે ખાલી 2 મિનિટ માટે મહાત્માજીના સાનિધ્યમાં બેઠા છીએ અને એમનું એને અર્પણ કરવાનું છે. ત્યારે ખાલી 2 મિનિટ માટે પાછળ બેઠેલા મારા વડીલોને વિનંતી છે મારી, ખાલી 2 મિનિટ માટે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. એ મારા નારાયણ નામની હો માળા છે ડોકમાં. વાહ સબીરભાઈ, પૂજ્ય બાપુએ લખેલું આ, અને મૂળભૂત તો આ જૂની એક ધૂન છે. મૂળ કમ્પોઝિશન બ્રિજરાદનભાઈ એ છે. સીતારામ આવજો મારી ઝૂંપડીએ, હરિહરાનંદજી કહે સત્ય ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં. નારાયણ ભોલાય નહીં હો માળા છે ડોકમાં. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, હરે નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ. તમારા ભજનની રે લાગી લાગી લાગી, એ તમારો ભલો અમને ભારી ભારી ભારી. તમારા ભજનની રે લાગી હરિયમ કરમો દાતા. તમારા ભજનની એ લાગી અજય કરમો ગિરનારી રે બાવાજી, સાધુ ગિરનારી ગિરનારી રે સંતો, ગિરનારી રે સાધુ, ગિરનાર. બોલ ગિરનારી મહારાજ કી જયકાર કરીએ. બોલ હરિહરાનંદ બાપુની
रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, रामचंद्र भगवान की, सोमनाथ महादेव